वन। हेलो फ्रेंड्स, આજે આપણે ધોરણ 7માં હિન્દી વિષયમાં એકમ 8 દોહા અષ્ટક તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર. શરૂઆતમાં પ્રથમ એમસીક્યુ આપેલા છે, તેમાં આ જે મેં ટીક કર્યા છે એ રીતે તમારે પણ ટીક કરવાના રહેશે. બરાબર. આ છે પ્રશ્ન બીજો, ત્રીજો અને ચોથો. બરાબર. ત્યાર પછી બીજા બે એમસીક્યુ 5 અને 6 એના પણ જવાબ આ રીતે લખવાના રહેશે. બરાબર. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. બરાબર. પ્રશ્ન 2ના પહેલા બે પ્રશ્નના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન 2નો ત્રીજો અને ચોથા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 2ના પાંચમા અને છઠ્ઠા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે. હવે જોઈએ તો આપણે પ્રશ્ન 3 છે કે દોહા કા ભાવાર્થ લીખીએ. અહીં દોહા લખેલા છે, એનો ભાવાર્થ આપણે લખવાનો છે. એમાં પહેલા દોહાનો ભાવાર્થ આપેલો છે, ત્યાર પછી બીજો અને ત્રીજા દોહાનો ભાવાર્થ આ રીતે આપણે લખવાનો રહેશે. આગળ જોઈએ પ્રશ્ન 4. એમાં આ દોહા જે છે આપણે ગાવાના છે અને સમજવાના છે. બરાબર. આમાં કશું લખવાનું નથી. ત્યાર પછી પ્રશ્ન 5 છે કે નિમ્નલિખિત भावार्थ वाले दोहे को प्रश्न 4 में से ढूंढकर लिखिए. તેમાં પહેલો જે છે એ આ રીતે લખવાનો છે. ત્યાર પછી બીજો અને ત્રીજો દોહો આ રીતે આપણે લખીશું. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 6માં આપણે કબીર વિશે, એટલે કે કવિ જે છે કબીર, એના વિશે લખવાનું છે. તે આપણે આ રીતે લખીશું. ત્યાર પછી તુલસીદાસ વિશે આપણે આ રીતે લખવાનું છે. અને ત્રીજા નંબરની ટૂંકનો છે રહીમ, એ આપણે આ રીતે લખીશું. હવે જોઈએ આપણે પ્રશ્ન 7. એમાં જે આપેલા છે એના આધારે આપણે લખવાના છે. તેમાં પહેલું એક એક્ઝામ્પલ આપ્યું છે, આદર અનાદર, અને એને રીતે જે વાક્ય બનાવે છે એ રીતે આપણે આ બીજું, ત્રીજું, ચોથું અને પ્રશ્નોના જે શબ્દો આપેલા છે એના વિરુદ્ધાર્થી લખવાના છે અને એના પરથી વાક્યો પણ બનાવવાના છે. ત્યાર પછી 5, 6, 7 અને 8 એમાં પણ આપણે આ રીતે લખીશું. ત્યાર પછી પ્રશ્ન 8 આપેલા છે, એમાં આ રીતે આપણે જોઈ શકીએ છીએ એમ અંડરલાઇન કરેલી છે. બરાબર. અને એના ઉપરથી આપણે લખવાનું છે આ પ્રશ્નવાચક સર્વનામ છે કે સંબંધવાચક સર્વનામ. તો આ રીતે આપણે લખીશું. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 9, સંયુક્ત કુટુંબ में रहना चाहेंगे या विभक्त कुटुंब में. તો મેં અહીંયા સંયુક્ત કુટુંબમાં રહીશું એના વિશે લખ્યું છે. જો તમારે વિભક્ત કુટુંબ પસંદ કરવું હોય તો તમે તમારે જાતે પણ આ રીતે લખી શકો છો. બરાબર. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન 10, પરિભાષા પૂર્ણ કીજીએ. એમાં પહેલો આવશે પ્રશ્નવાચક સર્વનામ અને બીજો સંબંધવાચક સર્વનામ. આ રીતે આપણો વિડીયો પણ અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, ગુડ બાય.